ગુડ મોર્નિંગ 22 ઓક્ટોબર 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે જ છે. મિત્રો ટોપિક પર આવીએ. 22 ઓક્ટોબર 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ આંકડા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત છે વિશ્વ આંકડા દિવસની, એ દર વર્ષે 18 ઓક્ટોબરના રોજ મનાવવામાં આવે છે. 20 ઓક્ટોબરના રોજ, બરાબર. વિશ્વ આંકડા દિવસ 20 ઓક્ટોબરના રોજ દર વર્ષે મનાવવામાં આવે છે. 20 ઓક્ટોબરના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ આંકડા દિવસ ઉજવવામાં આવે. આ દિવસ દર 5 વર્ષે એકવાર ઉજવવામાં આવે છે. ભારતમાં 29 જૂને પ્રશાંત ચંદ્ર મહાલનોબિસના જન્મદિવસને રાષ્ટ્રીય આંકડા દિવસ તરીકે ઉજવાય છે. તો મેજર ડિફરન્સ તમને કહું, ભારતની વાત કરે કે ભારતમાં આંકડા દિવસ ક્યારે, તો 29 જૂન છે, બરાબર. વિશ્વની વાત કરે તો 20 ઓક્ટોબર વિશ્વમાં. મિત્રો 20 ઓક્ટોબરે વર્લ્ડ ઓસ્ટિયોપોરોસિસ ડે પણ મનાવવામાં આવે છે. આ પણ એક યાદ રાખવા જેવું છે. સેકન્ડ નંબર, હાલમાં કયા રાજ્યના બોડો લોકોના બાથો ધર્મને અલગ વસ્તી ગણતરી કોડ મળ્યો છે? કયા રાજ્યના બોડો લોકોના બાથો ધર્મને અલગ વસ્તી ગણતરી કોડ મળ્યો? રાઈટ આન્સર છે મિત્રો અસમ રાજ્ય. અસમ રાઈટ આન્સર છે. અસમનું કેપિટલ છે દિસપુર. સીએમ છે હેમંત બિસ્વા શર્મા. રાજ્યપાલ છે લક્ષ્મણ આચાર્ય. હાલમાં કયા રાજ્યમાં બ્રિજોપોરસ કનાડી નામની નવી ફૂગની પ્રજાતિ મળી આવી? બ્રિજોપોરસ કનાડી નામની નવી ફૂગની પ્રજાતિ મળી આવી છે અરુણાચલ પ્રદેશ. રાઈટ આન્સર થશે. આ ફૂગ ખૂબ મોટી કદની અને દુર્લભ છે. તે મૃત ઝાડની છાલ અને લાકડામાં ઉગે છે. રંગમાં ભૂરાશીય, સફેદથી પીળાશીય અને તેની સપાટી થોડી રૂક્ષ છે. આ ફૂગ લાકડાને નષ્ટ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. હાલમાં કઈ નગરપાલિકાને બી વર્ગમાંથી અ વર્ગનો દરજ્જો મળ્યો? તો રાઈટ આન્સર છે મિત્રોમાં સિદ્ધપુર, બરાબર. સિદ્ધપુર રાઈટ આન્સર છે. ગુજરાત સરકારે સિદ્ધપુર નગરપાલિકાને બ વર્ગમાંથી અ વર્ગનો દરજ્જો આપ્યો છે. મંત્રી બળવંતસિંહ રાજપૂતના પ્રયાસોથી આ નિર્ણય લેવાયો. આ નિર્ણય શહેરી વિકાસ વર્ષ 2025 હેઠળ લેવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આવનારી તમામ પરીક્ષાઓ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ અત્યારથી તૈયારી ચાલુ કરી દો. એમાં તમને ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ મળશે પૂરા વર્ષની, સાથે છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ, ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો પીડીએફ માટે માત્ર 200 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. તમામ પરીક્ષાઓમાં મારું 100% કરંટ અફેર આપણું પૂછાય છે. ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર્સ આમાં આવી જશે. હાલમાં અયોધ્યા દીપોત્સવમાં કેટલા લાખ દીવા પ્રગટાવીને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રો 26 લાખ, બરાબર. ઉત્તર પ્રદેશ સરકારે 9મા દીપોત્સવ ઉજવણી દરમિયાન રામકી પેઢી સહિત અયોધ્યાના 56 ઘાટ પર લગભગ 26 લાખ દીવા પ્રગટાવ્યા, બરાબર. અને 26,17,215 કરોડ રૂપિયાનું વિતરણ કર્યું છે. તો આ એક ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યું. હાલમાં ખાણ મંત્રાલયના રાજ્ય ખાણકામ તૈયારી સૂચકાંક કયો રાજ્ય ટોપ પર રહ્યું છે? તો ખાણ મંત્રાલયના રાજ્ય ખાણકામ તૈયારી સૂચકાંકમાં કોણ ટોપ પર રહ્યું? પ્રશ્ન એમ છે. મધ્યપ્રદેશ રાઈટ આન્સર થશે. ખાણ મંત્રાલય કોલસા સિવાયના ખનિજ ખાણકામ સુધારાઓ અને સુવિધામાં રાજ્યોના પ્રદર્શનનું મૂલ્યાંકન અને બેન્ચમાર્ક કરવા માટે રાજ્ય ખાણકામ તૈયારી સૂચકાંક બહાર પાડ્યો છે. તો મધ્યપ્રદેશ રાઈટ આન્સર છે. તાજેતરમાં ગોવર્ધન અસરાનીનું અવસાન થયું છે, તેઓ કોણ હતા? તો પ્રશ્ન છે ગોવર્ધન અસરાનીનું અવસાન થયું. તેઓ મિત્રો એક અભિનેતા હતા. તમે શોલે પિક્ચર જોઈ હશે તો અંગ્રેજ કે જમાને કે જેલર, બરાબર, એનો જે અભિનય ભજવ્યો હતો મિત્રો આ ગોવર્ધન અસરાની, એમનું હાલમાં 84 વર્ષની ઉંમરે નિધન થયું હતું. હાલમાં પ્રકાશિત થયેલા હિન્દરીચ આઈએમડી સસ્ટેનેબલ બિઝનેસ ઇન્ડેક્સ 2025માં ભારતનો ક્રમ કયો છે? તો મિત્રો ભારત આમાં 23મા ક્રમે છે, બરાબર. ઇન્ડિયાની રેન્ક છે 23. હેનરિક આઈએમડી સસ્ટેનેબલ ટ્રેડ ઇન્ડેક્સમાં ભારત 23મા ક્રમે છે. આ ઇન્ડેક્સમાં યુનાઇટેડ કિંગડમ ટોચ પર છે, ત્યારબાદ ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા આવે છે. હાલમાં કોણે 22 વર્ષ પછી 125મી આઈએફએ શિલ્ડ જીતી છે? તો 22 વર્ષ પછી 125મી આઈએફએ શિલ્ડ કોણે જીતી? પ્રશ્ન એમ છે. તો રાઈટ આન્સર છે મિત્રોમાં મોહન બાગાન. કોણે જીતી છે? મોહન બાગાને જીતી છે. આઈએફએ શિલ્ડ એ ભારતીય ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત એક ફૂટબોલ સ્પર્ધા છે, જે ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યમાં ફૂટબોલની
ગવર્નિંગ બોડી છે. IFA 1893માં અસ્તિત્વમાં આવ્યું હતું અને તેનું નામ આ એસોસિએશનના નામ પરથી રાખવામાં આવ્યું. IFA સીલ ટુર્નામેન્ટ તે જ વર્ષે શરૂ કરવામાં આવી હતી. મોહન બાગાન રાઈટ આન્સર છે એમાં. હાલમાં કયા શહેરમાં 8મો રાષ્ટ્રીય પોષણ મહિનો પૂર્ણ થયો? તો મિત્રો એ થયો છે દેહરાદૂનમાં. હવે અહીંયા જો PM નરેન્દ્ર મોદીએ 17 સપ્ટેમ્બર 2025ના રોજ મધ્યપ્રદેશના ધારથી સ્વસ્થ નારી સશક્ત પરિવાર થીમ સાથે 8મા રાષ્ટ્રીય પોષણ મહિનાનું ઉદ્ઘાટન કર્યું હતું અને એનો એન્ડ ક્યાં થયું છે? તો દેહરાદૂન ઉત્તરાખંડ ખાતે એનું એન્ડ થયું છે. ભારત દ્વારા એન્ટાર્કટિકામાં બાંધવામાં આવેલા ચોથા સંશોધન સ્ટેશનનું નામ શું છે? તો મૈત્રી 2. બરાબર. ભારત દ્વારા એન્ટાર્કટિકામાં બાંધવામાં આવેલા ચોથા સંશોધન સ્ટેશનનું નામ મૈત્રી 2 છે. ભારતના ચોથા એન્ટાર્કટિક સંશોધન સ્ટેશનનું નામ મૈત્રી 2 છે. તે પૂર્વ એન્ટાર્કટિકામાં હાલના મૈત્રી સ્ટેશનની નજીક બનાવવામાં આવશે અને જાન્યુઆરી 2029 સુધીમાં કાર્યરત થવાની અપેક્ષા છે. હાલમાં કોને બ્રિટનમાં કુચીપુડીમાં BEM એવોર્ડ મળ્યો છે? તો બ્રિટનની અંદર કુચીપુડીમાં BEM એવોર્ડ કોને મળ્યો? રાઈટ આન્સર છે મિત્રોમાં અરુણિમા કુમાર. અરુણિમા કુમારને મળ્યો છે. બ્રિટનમાં ભારતીય મૂળની અરુણિમા કુમારને કુચીપુડીમાં BEM એવોર્ડ મળ્યો છે. હાલમાં ભારતે સુલતાન જોહર કપ 2025માં કયો મેડલ જીત્યો? તો ભારત દ્વારા સુલતાન જોહર કપ 2025માં કયો મેડલ જીત્યો? પ્રશ્ન એમ છે. તો મિત્રો રાઈટ આન્સર છે આમાં ભારત દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યું છે. મલેશિયામાં ભારત ઓસ્ટ્રેલિયા સામે 2-1થી હારી સિલ્વર મેડલ જીત્યું હતું. એટલે કે સુલતાન જોહર કપ જે છે એનું આયોજન ત્યાં ક્યાં થયું છે? મલેશિયામાં થયું છે અને ભારત ઓસ્ટ્રેલિયા સામે હાર્યું એટલે કે ઓસ્ટ્રેલિયાએ ગોલ્ડ મેડલ જીત્યો. હાલમાં રોડ્રિગો પાજ એ કયા દેશની રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી? તો પ્રશ્ન છે મિત્રો રોડ્રિગો પાજ એ કયા દેશની રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી? રાઈટ આન્સર છે મિત્રો બોલિવિયા. તો બોલિવિયા રાઈટ આન્સર છે. પ્રારંભિક પરિણામો અનુસાર મધ્યપંથી સેનેટર રોડ્રિગો પાજે બોલિવિયાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 54.5% મત સાથે જીત મેળવી. હાલમાં ADBએ કઈ બેંક સાથે $3 બિલિયન એક્સપોઝર એક્સચેન્જ કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો રાઈટ આન્સર છે એમાં વર્લ્ડ બેંક. એશિયન ડેવલપમેન્ટ બેંકે વિશ્વ બેંક સાથે $3 બિલિયનના સોવરેન એક્સપોઝર એક્સચેન્જ કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જેનો ઉદ્દેશ્ય વિકાસશીલ સભ્ય દેશોને ADBની ધિરાણ ક્ષમતા વધારવાનો છે. હાલમાં ISSF શોટગન વર્લ્ડ કપ 2025માં જોરાવર સિંહ સંધુએ કયો મેડલ જીત્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં બ્રોન્ઝ મેડલ એમણે જીત્યો. હાલમાં ભારત AI 2026 પહેલાં AI ઇમ્પેક્ટ સમિટ ક્યાં આયોજિત કરવામાં આવી હતી? તો એ ઉત્તરાખંડ ખાતે સમિટ કરવામાં આવી હતી. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. 21 ઓક્ટોબર 2025 પર આપણે આવી ગયા. તાજેતરમાં નો કિંગ્સ નામના મોટા વિરોધ પ્રદર્શનો ક્યાં યાદ થયા છે? અમેરિકા. રાઈટ આન્સર છે. હાલમાં કયું રાજ્ય સરકારી અને ખાનગી બંને ક્ષેત્રોમાં માસિક ધર્મ રજા નીતિ શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું? કર્ણાટક. ભારત અને મધ્ય એશિયાઈ સુરક્ષા પરિષદની 3જી બેઠક ક્યાં યોજાઈ હતી? બિશ્કેક ખાતે. હાલમાં કોણે ભાવનગરથી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા મુંબઈના અત્યાધુનિક ક્રૂઝ ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું? નરેન્દ્ર મોદીએ. કયા લેટિન અમેરિકન દેશે હાલમાં ઈચ્છા મૃત્યુને કાયદેસર બનાવ્યું? ઉરુગ્વે. રાઈટ આન્સર છે. હાલમાં ધ બ્રહ્માસ્ત્ર અનલિસ્ટ પુસ્તક કોણે લખ્યું? D. શિવાનંદને. કેન્દ્ર સરકારે કેટલા કરોડ રૂપિયાની કપાસ ક્રાંતિ યોજના શરૂ કરી? 600. રાઈટ આન્સર છે. હાલમાં ભારત અને કયા દેશે મર્કોસુર ભારત વેપાર કરારને મજબૂત બનાવવા માટે સંયુક્ત જાહેરાત કરી? બ્રાઝિલે. હાલમાં ભારતના પોતાના ફાઇટર એરક્રાફ્ટ તેજસ MK-1A એ ક્યાં તેની પ્રથમ સત્તાવાર ઉડાન ભરી છે? નાસિક. રાઈટ આન્સર છે. કયા દેશે વિશ્વનું સૌથી નાનું AI કમ્પ્યુટર લોન્ચ કર્યું? અમેરિકાએ. તન્વી શર્માએ બેડમિન્ટન વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપમાં કયો મેડલ જીત્યો? સિલ્વર. હાલમાં ભારતે કયા દેશને કટોકટી સાય સિવાય પ્રશિયન બ્લુ દવા મોકલી? ઇન્ડોનેશિયા. રાઈટ આન્સર છે. હાલમાં UIDAIએ શુભાંકર ડિઝાઇન સ્પર્ધા માટે કેટલી ઇનામી રકમ નક્કી કરી? તો 1 લાખ. 17 સપ્ટેમ્બર 2025ના રોજ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદનો કયો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો? 9મો. CIR પોર્ટલ દ્વારા મોબાઈલ ફોન રિકવરીના સંદર્ભમાં તાજેતરમાં કયું રાજ્ય ટોચ પર રહ્યું છે? તો તેલંગાના. હાલમાં કટી બિહુ ઉત્સવ કયા રાજ્યમાં મનાવવામાં આવ્યું? અસમ રાજ્યમાં. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો, હાલમાં કોણ એસોચેમના નવા અધ્યક્ષ બન્યા છે? નિર્મલ મિંડા. રાઈટ આન્સર છે. આજનો પ્રશ્ન, હાલમાં કયા ફૂટબોલ ખેલાડીએ આ વર્ષનો ગોલ્ડન બૂટ એવોર્ડ જીત્યો? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું.
વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.